લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15ના ઉમેદવારો દ્વારા વિધિવત રીતે ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારો ઋષભ કામદાર, નયનાબેન શાહ, જ્યોતિબેન પંડ્યા અને અજય રબારી સહિત મીનાબેન મહેતા અને વૈષ્ણવી મહેતા તેમજ વોર્ડના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ સાથે મળી લોકસંપર્ક અભિયાન શરૂ કર્યું હતું। પ્રચારની શરૂઆત પૂર્વ વિસ્તાર સ્થિત માનવ મંદિરથી કરવામાં આવી હતી, જ્યાંથી લઈને આદિત્ય એવન્યુ સુધી ઉમેદવારો દ્વારા ઘેર ઘેર જઈ મતદારો સાથે મુલાકાત કરી વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા હતા। આ દરમિયાન સ્થાનિક લોકોએ ઉમેદવારોનો ઉષ્માભેર આવકાર આપ્યો હતો। ઉમેદવારોને મળતા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવારોમાં જીત અંગે વિશ્વાસ જોવા મળી રહ્યો છે। તેઓએ જણાવ્યું હતું કે વિકાસના કામોને ધ્યાને લઈ મતદાર આ વખતે ભાજપને સમર્થન આપશે અને વોર્ડ નંબર 15માં ભાજપનો વિજય નિશ્ચિત બનશે। ઉપર કે જવાનો રસ્તો हाँ, आज 1, 2, 3 ने 4 जन ने वोट आपको 26 तारीख है। हाँ